જય શ્રી રામ મિત્રો ને ગુડ મોર્નિંગ. તો ગાય સાથે વાગી ગયા છે 10:40 થઈ ગઈ છે. જોઈ લો 10:40 થઈ છે. કંઈ નહીં, આજ તો થોડો ઘણો વહેલો ઉઠ્યો છું. એટલો બધો ખાસ નહીં, પણ જેવો તેવો તો વહેલો ઉઠ્યો છું. કંઈ નહીં, ઘરે આજના બ્લોગને પાછો કન્ટિન્યુ બની રહ્યો. ફૂલ કે તો ફૂલ મજા આવશે. અને આ બ્લોગને જરા બી સ્કીપ ના કરતા ને સબસ્ક્રાઈબ કરો તમે. તો કંઈ નહીં, નવું રેડી બેડી થવું, તૈયાર બૈયાર થવું, ત્યાં સુધી તમને મળું. ત્યાં સુધી તો ગાઈસ ફર્સ્ટ ક્લાસ રેડી બેડી થઈ ગયા છે, તૈયાર બી થઈ ગયા છે. હવે કંઈ નહીં, હવે કરીએ છીએ આજના બ્લોગને પાછો બી કન્ટિન્યુ. બ્લોગમાં કન્ટિન્યુ બનાવે છે. હાથ ખાલી લાગે છે, સમજી ગયા ને તમે. આ રે આપણી 1.5 લાખની ઘડિયાળ અને 5 લાખની વેટી. પહેલાં ઘડિયાળનો વારો લેવી. બધા તમે બોર થઈ ગયા છે નહીં કે એક ને એક દિવસમાં એક ને એક ઘડિયાળ આખા બ્લોગમાં દેખાડો. પણ કરવી તો કરવી એ શું. આ પહેલી હતી 1.5 લાખની વેટી. આવી વેટી પહેરું છું એટલે ઘણા બધા એમ કહે છે કે ભાઈ તમારે સગા થઈ જાય. હા, હજુ કુંવારા છી કે જરીક કહેજો, બીજું શું કહેવી. હવે જ્યાં બોલે કરના બ્લોગ જો અને કરના મારવા લે છે. તો ગાઈસ આજનો દિવસ તો એટલો બધો પેલો છે ને, સારો મસ્ત ફ્રેશ દિવસ છે. હું આઈ હોપ તમને બતાવું એક જ. આઈ હોપ તમને બતાવવાનું હશે, કારણ કે અત્યારે તો તડકો પણ આવી ગયો. નહીંતર વાદળા મસ્ત થઈ ગયો, મોસમ એકદમ સુપર થઈ ગયો. તો કંઈ નહીં, ચલો 11 વાગ્યા છે, જોઈ લો. નહીંતર માનશો નહીં, 11 વાગ્યા છે. કંઈ નહીં, વિડીયો ગમે હોય વિડીયોને લાઈક કરો, ચેનલ પર નવા હોય સબસ્ક્રાઈબ કરો. મળીએ તમને બીજા નવા ટોપિકમાં કે બીજા નવા કોન્ટેન્ટની અંદર. જય શ્રી રામ એન્ડ બાય બાય.